બાપા રવાતું નહીં. હાથ ભાઈ ને આવ્યો છોકરો શિખર ચોય લઈ લઈને આવું દવાખાનું એ બંધ હતું. છોકરો યારો કાયમ બેઠો ઈટો ફોડતો હોય ને હું યાર તો ફોડી છોકરો કેને તો લાગ્યો ફોડું યાર હાથ ભાઈ ને આવ્યું પેલા. બોલતા નહીં તમે. છોકરા થોડી ચિંતા હું યાર. કેમ ચિંતા તમારી? એટલે આપડે છોકરો માં બોડી નહીં બનાવતો કાયમ એ બેઠો બેઠો વહેલો 5 વાગે ઈટો ફોડતો હોય કાયમ. તે આ તો ઘેર તો લાગી પણ ભેગા હતો તો તેને ફોડી કાઢી. તે યાર હું ફોડું મારો હાથ તૂટી ગયો. તમારે તો ઈટો થાય આટલા ઉંમર ફોન આવી. અરે છોકરા પેલા જવાની ઘણી ફોડી મૂકો યાર તાકાત એ ના હશે મારે. તાકાત એના ના હોય કાળુ ભાઈ તમે. છોકરા દવાખાનું બને હાથ તૂટી ગયો મારે. દવાખાનું બને બંધ છે એવું હોય તે ઘેર છોકરો બોકરો તો ઘેર લઈ જડો તો લેટજી ઘેર લઈ જડજો. છોકરા તો ભાઈ ના હોય તો હું લઈ જાઉં ભાઈ. હા જબ્બર દુખો છોકરા. છોકરો ઘેર હતા ભાઈ તો છોકરા તો હું જોયું જ નહીં. છોકરા હું તો કોઈ છોકરો દેખો ના ને ત્યાં પેલી ઈટો પડી એની ફોડતો હતો. તમારે આટલી ઉંમર ઈટો તો ફોડા ના કાળ તમે હાથે કરીને પેલું કરો. એટલે કોઈ નતું મુકો લાગે છોકરા કાઢી. પણ તમને ખબર કે છોકરા છોકરા તને ખબર કોઈક નવી હું કે બોડી બનાવી બધા ઓય એવું તો કહેતો હતો. એ બોડી તો હું નહીં બનાવતો પણ એ તો છોકરા બધા વહેલો ઉઠાવ બહુ 5 વાગે એવું કાયમ ઈટો પેલી પડી એની ફોડતો હોય. ઈટો ફોડતો હોય પણ તમારે એવું તો કરાવો. એટલે હું તો કોઈ ને એટલે કાઢી ફોડી નાખું મુજે. છોકરો ઘેર બોલાવો છોકરા ના તો હું લઈ જતો છોકરો ઘેર નહીં હોય. ઓય કનું ગોલે કેમ હોય કા ઓય સાપરા પડે રહું. કેમ સાપા ઘરમાં કરાય તો ઘરમાં ત્યાં સાપરા મુકા એમ તો એકનો હાલ આવું દુખે તો રાતે જેવું દુખશે. પણ તમારા છોકરો તો હાલ શું કરું કે જો જે બેટા બાર હોય તો જરી બોલાજે. કાકા વાજી ભાઈ હોય તો હું મોકલું ને તું કઈ ને હું ઉભી રહી હું જોઉં બેઠો. ઓ બાપા રે નથી ફોડી તો છોકરા બોલાવે છોકરા બાજુ હાથે પેલી ઈટો ફોડતા. મીઠો ફોડવા નથી તું હે ને તું કાયમ નહીં ફોડતો 5 વાગે એટલે હું સેવા કરો ભાઈ ઉંમર થઈ તો ના જો રાતનો હું તો ભાઈ બહેન જોડે રમતો હતો ઉભો થઈ રહ્યો ફોન કરું કાળુ બા તમે હાચવો ને તમારી સેવા કરવાની આટલી ઉંમરે તમે આટલી ઉંમરે તમે નહીં મળતો માલ તો માનો તમે વાત કરજો ડોક્ટર ના હાલો એ તો ના નહીં કાળુ બા ઘર ખબર હવે ટાવર બાજુમાં એકણ આવી ગયો એકણ કાળુ બા થોડો હાથ કોક બટકાઈ ગયો હા તે હાથ જલ્દી આવી પા એવું હા જલ્દી આવો દે આવી હું તો વળી કહી દઉં તને હજુ કરી વાર પેલા દવાખાને જી આવ્યો દવાખાનું બંધ હતું. હું તો સાયકલ ઉપર ઘેર મિલવા આવ્યો તમે બોલાવા આવ્યો તો કશું વધારે વાંચ્યું જ નહીં. અરે હાથ જ આવતો નહીં. મુઈ તો કોઈ એવું તમારે તો હવા લેવાનો હતો. અરે કોઈ નતું લઈ જાય છોકરો હોય તો બોડી બનાવવા હતો તમારી ઉંમર થઈ જાય સાચી વાત પણ યાર ભૂલ થઈ જાય કરીએ. માત્ર આદમી નોકરી લેવાની એટલે હું બોડી બનાવું નોકરી લેવા તું કેજો ભણતા નહીં નું નોકરી જોઈ ના જોઈ એવું કરી અલે તું ભણતો નહીં ભણવા લે અમે ભણી જાય કર્યો ભાઈ ડોક્ટર ને ફોન કર્યો કાળુ ભાઈ આવે છે ડોક્ટર ગમ જ છે એટલે બનો તું હું જઈને આવ્યો એ નહીં ડોક્ટર નહીં બીજા ગોમવાળા એટલે આવે છે. આ તો સેવા કોઈ કરતા નહીં મારી. હાલ તો તારા આગળ એવું એ તો તમે ને મને એવું આમ થોડુંક શીખવાડવું લે મારા કાકા હાથ થઈ જાય થઈ જા કાકુ ઘેર છે ઘેર તો હું મોકલું એ તો ઘેર જો એટલે કે છે કે તારા ભાઈ જવું ને તમારા ડોક્ટર છે હું જોઉં હું કી ડોક્ટર હા બરોબર કઈ જવું તો જો ના મટત ભાઈ સિયોર માં જાઉં મોટી તો હું બાઈક લઈને આવ્યો તો નહીં આવજે બેટા ફોટો બોટો પડાવીએ જબ્બર વાજ્યો વાજા લાયક વાજ્યો વાળું પણ તમે ખોટી રીતે ફોડો યાર થોડી ભૂલ થઈ જઈ મારું જબર કાટો પણ તમારે બોડી બનાવી તારું સિવાય કોમે કોણ કરશે બધું હેતર નું પણ બોડી બનાવી છોકરા બોડી નતો બનાતો જોતો તો માથી ફૂટક નહીં ફૂટતી પેલા હું ઘણી ફોડી આવી તમે અમુક ગયડા ફૂટતા તમે જોતો હાલ ફૂટક નહીં ફૂટતી પણ મારે મને તો બીજું કશું ચિંતા નહીં હાથની ચિંતા નહીં પણ આ કોમ ની બધી હેતરમાં ઘઉં પાવા ગયા એ તો ઘેર રાખવાનું રજા પર દેવાની ભાઈ પાવામાં આદમી જવું પડશે અને ભાઈ આવું હેતર નું કરવું પડશે હવે કાચી હેતરમાં જ જયું ભણવું ના હોય પોણી બતાય
જોયું? કોમ તો કરી બા તો હારે છોકરા તું આવ્યો ના તો કોઈ ઠેકાણો નહીં આ તો રાતે ઘેર આવી છે ના 8 વાગે પણ તમે મારવા નાખો થોડા ઘણું યાર માં સમજાવું પણ સમજ તો જ નહીં શું કરવાનું બરોબર તમે હાથે કઈ પેલું કરવાનું પછી હવે એક પર શાળા જાય શાળામાં ડાયરેક્ટ રખડવા જતા રહ્યા સાહેબ નો ફોન આવ્યો હતો ને પછી મને ખબર પડી પછી પછી ઘેર આવ્યા ને તો બરોબર ના આપોટ્યા હતા હું એ પેલા એવું કરતો પણ મારા કાકુ મારે સાથે હું આવા જતો નહીં તો બધાને એવું હોય પછી સુધરી જવું પડે આ સમય પ્રમાણે લો કાકા ના પીવો કાઢવા તે પીવો તો અમે મોઢા પી લેવો નહીં તો હું પીવું તો હાથે વાગ્યું બાબુ જો કાકા ની સેવા કરજે પાવા હોય કાળુબાની સારું પી જાય સારું પછી શિયાળામાં તો આ લે. કાઢવું. તો આવે તો જા આવી દો પેલા ડોક્ટર આવી જાય, હજુ તઈ પાણી તો હતું નહીં હું લેવું તો તમે આવતા છીએ ભાઈ ધોવાઈ ગયા છે લગો તો ભાવ કામ કરો કરજો ફોન કરો લાય તો ફોન આવે ને તો ફોન તો ફોન લે છોકરા અમારા કાકા નવો લઈ હવે હવે તો મળે જીવ લઈ રહ્યો ને? હેલો કેટલા આવ્યો કદાચ તમે યાર આઈ જાઓ નાકામાં આવ્યો તો વધુ આવેલા જલ્દી આવો હું નહીં આવી રહ્યા તમે નહીં જલ્દી આવો ઈ હાથ ભાગી ગયો હવે આવો તમે જલ્દી કાકા તમે આરામ કરો તો જોજી બાર જોજી કેટલા આયા ડોક્ટર? હા આવે છું તું છોકરા જોઈ જઈએ કેટલા આયા ડોક્ટર? એ હા ફોન આવે તો જવાબ તો વાગી હશે ફ્રેક્ચર જેવું છે જવું હશે થયું ભાઈ તમે ડોક્ટર છો ઓ ભાઈ હું ડોક્ટર છું બોલો તમારા કાકાને વાગ્યું હારી ગુડ એનું કાંઈ હેડો તો હું આવું તો ફોન આવે તો એટલે મારે એટલે આબુ પડી ઠેલી લઈ હું જોઉં બધું કમ્પ્લીટ કરું ડોસી પછી પણ ઝઘડો બગડો તો થોડી થતા આરામ પેલો ના ના તો ડોસી ધકડા ધોકો બોકો વાતો વાજી જેવો લાગે તારો એટલો ફ્રેક્ચર થયું છે હમણાં હું જોઈ લો આગળ ફ્રેક્ચર નહીં થયું લે છોકરા ડોક્ટર જોવો કે તમે કાકા એટલે બોલો જોયું ખાલી એવો સામાન્ય ઓછો છે સાહેબ નહીં ક્યાંક બે કશું નહીં એટલે જરૂર ને ઊંઘી આવે કશું નથી સાહેબ વધુ તારીખ થઈ લે આ દુકાનમાં દવા આલું તને હાલો એટલો ઓમે રિયાલ દીધું તું ભરજે લે હા કોયા લે ચાલ તમારે કે જે પાકો સવારની વધી બધી જીવાય અરે હો જવાર હલવાની હો જવાર હા અને એક અરે કાઢું બાટલી એરે બાટલી અમારે વહેલી હાલ દેવાની હા અને અરે દેશી દવા આલું છું ને એને ઊંઘી એટલા હાલવાની રાતમાં ડોક્ટર દેશી દવા જેવી આવે દેશી જાય બાંધી લાયેલો આમાં કાચી છે મટી જાય કમ્પ્લીટ મટી જાય હા જલ્દી હમો કરી મારા કોમ પડી ગયું યાર હા તો આદિવાસી વિસ્તારમાંથી આદિવાસી આલેલી દવા છે આયુર્વેદિક એટલાથી ઓનો જે છે ને ક્યાંક તો ઓકે થઈ જાય કમ્પ્લીટ પણ તો થોડા પડી જવા મારો મગ ને શીરો હાલવાનો ફૂલ શું કીધું ભરજી શું છોકરા વળજી અને દેશી ખાઈ દવા આલજો ભાઈ એ તો હમણાં કહી જાય તો મારા કોમ પડી ગયું ડોક્ટર સાહેબ અને હિસાબ લાવો તમારો જે છે દવા એ તો હું ઓલરેડી કરાઈ કેટલા પૈસા સાહેબ અને 800 રૂપિયા ત્યાં 800 રૂપિયા એ તો ગોમમાં મોકલો દૂધ ભરાવા આવે એટલે લેતા આવશે પછી તમે નવા છો મુએ નવો છું હમણાં જ આવ્યો છું ગમે આ તો હારું ખીતા એ તો વધુ નહીં હું આ તો ખાલી ભાઈ નવ હા વધુ ગમમાં દૂધ લઈને કાકા ઓળખો ને ઓળખું છું ઓય ઓળખો ને તો નહીં હા હું જઉં છું હા એ હા આ ચાલતી દેશી દવા ખાઈ ચાલવાની ભાઈ એ તો અમે હાલ દેવું લે તો હાલ જે ઈ તો મેલી હાલ હું કોમ મેલ્યા તો હાથી મેળ ગયેલા છોકરા તો ગમે લેજે સારું તમે ચિંતા કરશો નહીં તમે કોઈ નથી કઈ ઓછું તારી કે રોકે એવું એ તો થોડું કઈ ક્રેઝ થયું ને તો મટી જાય મટી જાય સારું છોકરા મટી જાય, પડ્યું મારા મટી જાય તો નહીં એટલે મુયામાં કાકા કે કઈ મોદા ભાઈ નથી એ હા તું મુકના કાકા એ હા આવજો ભાઈ ખબર લેજો હાલો કાકા આ તેરી એ લે હા સેવા કરજે પાવાનો એ હા હું કીધું કહો મગે શિવ બની જાતી પાવ હા સારું હું જોતા હો કાકા તેરી આટલા મેલવો હાથી મેળ જે ભૂલી ના જોઈએ હા એ હા કાકો બહાર જ બેઠા કાકા છોકરા બોલ તમારે શું વાત કરું કાકા તમે કેમ પૂછ્યું પકડા કાળુબા નહીં તારો ભાઈ હા ભાઈ શું થયું કાળુબા ને કાળુબા એને સુકો બોડી બનાવે કાયમ વેલા પોચે પેલો કરતો કોક પોચે ઉઠાવે હા એને પોચે ઉઠાવે તે કોક હવે ઈટો ફોડો રહ્યો ઓહો
ઈવન છોકરો ઈવન કાળબા નહીં કાળબા ઈરા ઈવન કોઈ ટાઈમ આવે ઈઠવા કે હાથ ભાગી બેઠા ઈવન ચો છોકરા જેવું કરવા આવતું હેઠે મારે જોવા આપવું ઈ કણ મુઈ કીધું ઈવન દવા દવા લીધી દવા હવે ડોક્ટર આયા હું બોલાયા ડોક્ટર હવે હું આવતા ઈ કણ તારા ભાઈ ડોક્ટર નહીં આવ્યા કોમય ખબર ઓ, રોહિત. ઈવન બોલાયા હવે હું આવે હતા એવું તઈ જતા હોય તો હું જઈને આવ્યો તો આવતો નહીં અરે એવું કા આવું કાળબા ઈકન તો તો હું જાઉં ત્યાં જોઈને આવું જવા કઈ જતા હતા શું થઈ ગયું તાણ આવો છો નાટક કરવા આવતો હતા ઈ વાળે જો જોવું કારો એ કાર્ય આય બાબુલા તું કરીને બેઠો નાટક અરે આ પેલો છોકરો કાયમ ઈટો નહીં પડતો જીમમાં જાય તે બોડી કરવા તે તારો ચો કરવા આવતી જરા ઘર ઘર પણ એટલે એવું નતું ઘેર કોઈ નતું છોકરો બાબુલા તું આય તને મારા ભા બોલથી જો નાઈ જો ખબર પડી મારી બી ખરી ને પણ સટકી ગયો તે એમાં એવું હતું કે બાબુલા ઈટો પણ લીધી બરોબર ને ઘેરે છોકરો ને તો કોઈ નતું આજુબાજુ મુકો લાજે ઈટ ફોડું તે જેવું મેલ્યું એવું તો હાથ આમ રવાનું જ ના કરી ઘર ઘર પણ ચો ઈટ ફોડવા આવતી દવાખાનું પેલા જો એ દવાખાનું બંધ હતું પછી તાર છોકરો આવે ને પેલા તાર કાકા હેડો ઘેર બેસ્યો તે બેહાર્યો એને મને કીધું તાર હું આવ્યો મુકો શું થઈ ગયું કાર્ય પેલા ઘેર નતા પા સાચો જે બોલી જાય તાર છોકરો તાન ને દવા લીધી હારી દવા ડોક્ટર ને બોલાયો બાટલી આલી ગોળીઓ આલી દવા જેવી આલી ખાઈ ખબર હે